સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી હોટલ જેવું જ સેવ ટમેટાનું શાક। ઘરના શાકમાં કાઠિયાવાડી હોટલનો સેમ ટેસ્ટ આવે તેના માટે આપણે એક સિક્રેટ પેસ્ટનો ઉપયોગ કરીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ સેવ ટમેટાના શાક માટે આપણે પેસ્ટને રેડી કરી લઈશું। તેના માટે ધાણા જીરું પાવડર, કશ્મીરી લાલ મરચું, હળદર પાવડર અને 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું। અને આ પેસ્ટને આપણે બનાવી અને બધા જ મસાલાને પલળવા માટે મૂકી દેવાના છે। તો બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં અહીંયા ટમેટાને પહેલાથી જ કટ કરી અને લઈ લીધા હતા। ઘણી બધી વખત આપણે વિચાર કરતા હોઈએ છીએ કે સાદું અને સિમ્પલ સેવ ટમેટાનું શાક છે, છતાં પણ ઘરે આપણા ઓરિજિનલ હોટલ સ્ટાઇલ કેમ સ્વાદ નથી આવતો। તો તેની સિક્રેટ ટિપ્સ અને ટ્રિક્સ હું કહીશ। તો સૌ પ્રથમ કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। તો જ્યારે પણ આપણે કાઠિયાવાડી શાક ઘરે બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શીંગ તેલનો ઉપયોગ કરવો અને તેલને થોડું વધારે પ્રમાણમાં રાખવાનું। તો બધો જ વઘાર એડ કર્યા બાદ આપણે તેની અંદર ટમેટા એડ કરી દઈશું। ટમેટા સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર આપણી રેડી કરેલી પેસ્ટ અને સાથે જ સૂકી લસણની ચટણી એડ કરી દઈશું। તેનાથી ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડી ઓરિજિનલ ઢાબા સ્ટાઇલ આપણા શાકમાં ટેસ્ટ આવશે। બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। એક વખત મારી આ એકદમ સહેલી રીત સાથે ઘરે ટમેટાનું શાક બનાવીને જોજો, એકદમ ઢાબા સ્ટાઇલ જ બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર ઓઇલ સ્પ્રેડ થઈ ગયું છે। આ સ્ટેજ ઉપર આપણે પાણી એડ કરી દેવાનું છે। તો અહીંયા તમને જેટલું શાક રસાવાળું જોતું હોય તે પ્રમાણે તમારે પાણીને એડ કરવાનું। હું અહીંયા પાણી વધારે એડ કરી રહી છું કારણ કે આપણે સેવ એડ કરવાની છે, તો સેવ પાણીને પી જતી હોય છે। તો અહીંયા 2 થી 3 મિનિટ માટે આપણે સારી રીતે ટમેટાને કૂક કરી લેવાના છે। તો ટમેટા સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપરથી ગરમ મસાલો એડ કરી દઈશું અને સાથે જ થોડીક એવી કસ્તુરી મેથી એડ કરી દેવાની છે। તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। હવે આપણે સેવ એડ કરી દઈશું। સેવ એડ કર્યા બાદ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને 1 થી 2 મિનિટ માટે ફરીથી આપણે ઢાંકણને બંધ કરી અને કૂક થવા દઈશું, જેનાથી સેવ અને રસો સારી રીતે મિક્સ થઈ જશે। જ્યારે પણ આપણે ઘરે સેવ ટમેટાનું શાક બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ વઘારમાં લસણ એડ કરી દેતા હોઈએ છીએ। તેનાથી આપણા સેવ ટમેટાનું શાકનો જે ટેસ્ટ છે તે સારો નથી આવતો। તો અહીંયા શાક આપણું કૂક થઈ જાય ત્યારે ઉપરથી મેં સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા ધાણા એડ કરી દીધા છે। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તૈયાર છે ગરમા ગરમ ઢાબા સ્ટાઇલ ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ સાથે સેવ ટમેટાનું શાક। તેને ગરમા ગરમ સર્વ કરો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।